આજે ઓબેસિટી દિવસ નિમિત્તે વડોદરા શહેરના ન્યૂ સમા વિસ્તારમાં આવેલ દેવર્ષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી મેદસ્વીતા નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના સમયમાં મેદસ્વીતાના કારણે માનવ શરીરમાં ઘૂંટણનો દુખાવો, ઊંઘમાં નસકોરા બોલવા, ડાયાબિટીસ, શ્વાસ ચડવો, હાઈ બ્લડ પ્રેશર વગેરે જેવી અનેક તકલીફો જોવા મળે છે। ત્યારે વર્લ્ડ ઓબેસિટી દિવસ નિમિત્તે દેવર્ષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફિટ ઇન્ડિયા અંતર્ગત મેદસ્વીતા બાબતે લોકોમાં જાગૃતિ આવે તે અંતર્ગત અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવર્ષ હોસ્પિટલમાં સિનિયર બેરિયાટ્રિક સર્જન ડોક્ટર ચિરાગ પરીખ દ્વારા વજન ઘટાડવાની સર્જરી દૂરબીનથી કરવામાં આવે છે, જેઓ ઉચ્ચ સ્તરીય લેપ્રોસ્કોપિક સર્જરીનો બહોળો અનુભવ ધરાવે છે। છેલ્લા 12 વર્ષમાં 500થી પણ વધારે દર્દીઓને સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવેલ છે। ડોક્ટર ચિરાગ પરીખ નેશનલ ફેકલ્ટી હોવાથી દેશ વિદેશથી ઘણા દર્દીઓ આ ઓપરેશન કરાવવા માટે આવે છે। ડોક્ટર ચિરાગ પરીખ બેરિયાટ્રિક સર્જરી, લેપ્રોસ્કોપિક, હર્નિયા, કોલોરેક્ટર, ઓન્કોસર્જરી, મેનેજમેન્ટ ઓફ હાઈ રિસ્ક ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇલ ડિસઓર્ડર અને રિસર્ચ ઇન ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇલ સર્જરીમાં કુશળતા ધરાવે છે અને આજે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। મારી એજ 57 વર્ષની છે। મને 30 વર્ષથી ડાયાબિટીસ હતું, 30 વર્ષ, અને એમાં મેં 22 વર્ષ તો ઇન્સ્યુલિન પર હતી। એ ઇન્સ્યુલિન મારા આ બેરેટ્રિક સર્જરી થયા પછી મારા ઇન્સ્યુલિન તદ્દન બંધ થઈ ગયા છે અને મને જે ઘૂંટણની બીમારી હતી, ચાલી નથી શકતી હતી, કશું કરી નથી, તે હવે બધું વ્યવસ્થિત છે। એના બદલે હવે દિવસમાં હું 3 વાર ઘોડાની જેમ દોડું છું। હવે વ્યવસ્થિત છે। ઇન્સ્યુલિન બધું દવા બંધ થઈ ગઈ છે, હવે મને કોઈ પ્રોબ્લેમ નથી। સર પાસે, ચિરાગ સર પાસે મારું ઓપરેશન થયું છે અને મારે ઓપરેશન કેશલેસમાં જ થયું છે। 122 કિલો વજન હતું, એના લીધે મારી બોડી હેવી થઈ ગઈ, મારાથી ચલાતું પણ નહોતું અને બધો પ્રોબ્લેમ હતો। પછી અમને સરનો કોન્ટેક્ટ મળ્યો તો અમે સરને મળ્યા, એટલે સરે મને બધું સમજાવ્યું કે તમે માસી આ ઓપરેશન લાકડી લઈ ચાલતી હતી મેં, તો એના બદલે મારી લાકડી છૂટી ગઈ, બધું જ છૂટી ગયું। હવે બધું વ્યવસ્થિત છે। આજે મારે 2 વર્ષ થશે ઓપરેશનને, એકદમ કમ્પ્લીટ છે, વ્યવસ્થિત છે। ડાયાબિટીસ આખું નીલત થઈ ગયું છે। ત્યારે નવો કન્સેપ્ટ ચાલુ કર્યો છે કે ઓબેસિટી વધી રહી છે આપણા પોપ્યુલેશનમાં, તો એને કંટ્રોલમાં લાવવું ખૂબ જરૂરી છે। તો આપણે આ વિષયમાં ઓલમોસ્ટ છેલ્લા 12 વર્ષથી કામ કરી રહ્યા છે દેવર્ષ હોસ્પિટલમાં, અને એના રિલેટેડ હવે આગળ પ્રોગ્રેસ કરવા માટે આજે અમે કેમ્પ યોજ્યો છે, જેમાં અમે લોકો દર્દીઓનું ડાયાબિટીસ ચેકઅપ કરીએ છીએ, BMI ચેકઅપ કરીએ છીએ, હાઇટ અને બોડીનો રેશિયો, અને એ પ્રમાણે એમને જે પ્રમાણે વજન વધારે હોય એ રીતની ટ્રીટમેન્ટ શું આપી શકીએ એના વિશે અમે આજે દર્દીને ટ્રીટમેન્ટ આપવા માટે બોલાવ્યા છે। અને જેમ નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે આપણે 10% ઓઇલ કટ ડાઉન કરીએ, તો એ એક સ્ટેપ છે આ મૂવમેન્ટ માટે। પણ ઓબેસિટી કરેક્શન માટે બીજા ઘણા રસ્તાઓ છે, જેમ ડાયટ મોડિફિકેશન કરીએ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરીએ, દવાઓ વાપરીએ, અને સાથે જેનું વજન ઘણું વધારે હોય તો એને ઓપરેશન કરીને કરેક્શન કરીએ છીએ। તો એ દરેક ટ્રીટમેન્ટ આપણા હોસ્પિટલમાં અવેલેબલ છે અને એના માટે અવેરનેસ કેમ્પનું આયોજન કરેલું છે આપણે। હા, સ્ટ્રેસ પણ એક કારણ છે ઓબેસિટીમાં વધવાનું, પણ સ્ટ્રેસ માત્ર એક કારણ નથી। તમારી લાઇફસ્ટાઇલ છે, એટલે તમારું સેડેન્ટરી લાઇફસ્ટાઇલ હોય, અથવા તો બહુ જ ઓછી એક્ટિવિટી કરતા હોય, કોઈ ટાઈપની કસરત ના કરતા હોય, પ્લસ તમે જંક ફૂડ વધારે ખાતા હોય, રોજ સમોસા છે, ચિપ્સ છે, પેકેટ ફૂડ ખાતા હોય, આ બધા જ એક કારણો છે જે ઓબેસિટી વધારે છે। માત્ર એક કારણ કે લાઈક સ્ટ્રેસથી ઓબેસિટી નથી વધતી। સંતુલિત આહાર લેવો જોઈએ। Diet should be rich in a protein, fiber and low in a carbs and fat. And also physical activity પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે। એકલું આહાર ઇમ્પોર્ટન્ટ નથી વેટ મેનેજમેન્ટ માટે। એકચ્યુઅલી કાર્બોહાઈડ્રેટ હાઈ લેવાનું કારણ એ છે એક્સરસાઇઝ પહેલાં કે એક્સરસાઇઝ પછી, કે તમે જ્યારે એક્સરસાઇઝ કરો છો પછી તમે વધારે પડતી ફિઝિકલ એક્ટિવિટીના લીધે તમારી એનર્જી લો ડાઉન થાય છે। સો એ ટાઈમે તમારું ગ્લુકોઝ લેવલ લો ના થઈ જાય, એટલા માટે આપણે કાર્બ્સ વધારે આપીએ છીએ ફિઝિકલ એક્ટિવિટી ના દરમિયાન। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।